સારું, હવે આજે આપણે કોન્ટેક્ટ પેજ બનાવતા શીખવાડવાનું છે, બરાબર? બધાને પ્રોજેક્ટ મળી ગયા છે ને જેને નથી મળ્યા એને હવે આગળ જતાં મળશે. હવે જે તમને પ્રોજેક્ટ મળે એમાં અલગ અલગ પેજ હશે, બરાબર? હોમ પેજ, અબાઉટ પેજ, પ્રોડક્ટ પેજ ને કોન્ટેક્ટ પેજ. તો એમાંનું કોન્ટેક્ટ એટલે તમે કોઈ પણ વેબસાઇટમાં જાઓ ને તો કોન્ટેક્ટ પેજમાં જાઓ તો તમને એ કંપનીનું એડ્રેસ મળી જાય, એનો ગૂગલ મેપ મળી જાય, એક ઇન્ક્વાયરી ફોર્મ મળી જાય. તો આ ટાઈપનું એક આખું કોન્ટેક્ટ પેજ આપણે બનાવવાનું છે અત્યારે, બરાબર? તો એ કઈ રીતે બનશે એ આપણે અત્યારે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે આખું આપણું HTML સ્ટ્રક્ચર શરૂ ને પૂરું કરી દઈએ, બરાબર? કોમન જે હોય. મારી સ્ક્રીન દેખાય છે ને બધાને? નથી દેખાતી હોય ને? નથી દેખાતી? હા કે ના કે કંઈક વાંચો બધા હોય ને. ચાલો, હવે આપણે જે વેબસાઇટના કોઈ પણ પેજ બનાવશો તો આપણે વાત થઈ એ પ્રમાણે કે બુટસ્ટ્રેપથી ને પહેલાં પાર્ટીશન પાડવાના, પહેલાં આપણા પેજના કટકા પાડવાના, એક ભાગ અલગ ડિવાઈડ કરવાનો અને પછી એ ભાગની અંદર HTML અને CSS યુઝ કરી અને ડિઝાઇન તૈયાર કરવાની. એટલે એક સાઈડ કન્ટેન્ટ એક સાઈડ ખાલી એવું ન રહે, આખા પેજનો આપણે પ્રોપરલી યુઝ કરી શકીએ, બરાબર ને? તો એની માટે સૌથી પહેલાં તો બુટસ્ટ્રેપ આની અંદર લિંક કરાવવું પડશે, બરાબર? તો એની માટે હું બુટસ્ટ્રેપ હેડની અંદર લિંક કરાવી નાખું. getbootstrap.com ઉપર હું વહી જઈશ. પહેલી લિંક છે એને હું હેડ ઉપર મૂકી દઈશ. બરાબર? એ સિવાય એક હેડમાં ટાઇટલ મિસિંગ છે તો ટાઇટલ લખી નાખું. ટાઇટલમાં હું મારા પેજનું નામ લખીશ, બરાબર? દરેક પેજ અલગ અલગ છે તો અલગ અલગ પેજનું નામ હું લખીશ. ચલો, પહેલી લિંક છે એ મેં ઉપર મૂકી દીધી છે, બરાબર? અને હું સાથે સેવ બીજી લિંક મૂકીને પછી સેવ કરી લઉં. આ બીજી લિંક હું કોપી કરું છું, નીચે પેસ્ટ કરી દઉં છું. બીજી લિંક ક્યાં પેસ્ટ કરવાની? જ્યાં બોડી પૂરું થાય ત્યાં, બરાબર? અને હું સેવ એકાદી જગ્યાએ કરી લઉં. કઈ જગ્યાએ કરું? કોન્ટેક્ટ પેજ નામ લઈને. તમારે બધાએ સેવ છે ને એક જ જગ્યાએ કરવાનું. ક્યાં? જ્યાં તમે તમારો પ્રોજેક્ટ બનાવતા હોય ને એક પ્રોજેક્ટની ફાઇલમાં જ બધી ફાઇલો સેવ કરવાની. હોમ પેજ આવે, અબાઉટ પેજ આવે, પ્રોડક્ટ પેજ આવે, સર્વિસ પેજ આવે, ટૂંકમાં તમને જે બી આપ્યું હોય એમાં જેટલા પેજ આવતા હોય એ બધા પેજ એક ફોલ્ડરમાં જ સેવ કરવાના. તો જ આપણે ઉપર હેડર જે નેવ બાર હોય એની અંદર બધા પેજની લિંક આપી શકશું. કહી દે 5 મિનિટમાં સામે ફોન કરશે. બરાબર? ચાલો, હવે સૌથી પહેલાં આપણો બ્લેન્ક વેબ પેજ થઈ ગયું છે. હવે બ્લેન્ક વેબ પેજમાં સૌથી ઉપર શું આવશે? હેડર આવશે, બરાબર? જે લોકોએ હેડર જોઈ લીધું છે એને હેડર ખબર છે કે આપણું પ્રોજેક્ટનું નામ, હોમ, અબાઉટ, આ બધા મેનુ આવશે, બરાબર? તો એ હું હેડર રિપીટ કરતો નથી. ચાલશે ને? ખ્યાલ છે ને હેડર કેવું કહેવાય? જો હું તમને વેબસાઇટમાં બતાવું. બહાર જઈને વાત કરજો, રેકોર્ડિંગ શરૂ. આ હેડર કહેવાય, બરાબર છે? અહીંયા આપણી કંપનીનું નામ આવે અને અહીંયા બધા મેનુઝ આવે. એટલે એ હેડર હું રિપીટ કરતો નથી. એટલે અહીંયા તમે હેડર બનાવશો. હું હેડરની પછીથી જાઓ, નીચેથી શરૂ કરું, બરાબર? કોન્ટેક્ટ પેજની અંદર શું આવશે? સૌથી પહેલાં તો કે જે કંપની છે એ કંપનીનું એડ્રેસ આવે, એનો કોન્ટેક્ટ કરવો હોય તેનો મોબાઈલ નંબર આવે, એનો ઈમેલ આઈડી આવે, આ બધી વસ્તુ આવે. તો સૌથી પહેલાં મારે 2 ભાગ પાડવા છે. આ મારું પેજ છે, એમાં એક બાજુ મારે બધી કોન્ટેક્ટ ડિટેલ રાખવી છે, બરાબર? અને એક બાજુ હું ઇન્ક્વાયરી ફોર્મ રાખવા માંગુ છું. તો પહેલાં 2 પાર્ટ પાડવા માટે હું બુટસ્ટ્રેપ યુઝ કરીશ.
બરાબર છે. મેં આવા 2 ડીવ લીધા, બરાબર, કોલ LG6. એક રોની અંદર ટોટલ 12 કોલમ બને, બરાબર. અને એની અંદર તમે જેટલા ડીવ લ્યો એમાં 12 કરતાં ઓછી કોલમ ન હોવી પડે ને વધારે ન હોવી પડે, ટોટલ સરવાળો 12 થઈ જવો પડે. મારે 2 ભાગ પાડવા હતા એટલે મેં 12 ને એક ડિવિઝનને 6 કોલમ આપીને બીજા ડિવિઝનને બીજી 6 કોલમ આપી, બરાબર. અને હું સેવ કરી અત્યારે મેં કન્ટેન્ટમાં ખાલી 1 લખું છું. દેખાય છે ને તને કે ત્રાસું પડે છે? દેખાય છે ને બંને, બરાબર. મેં 6 રાખ્યું ને અંદર કન્ટેન્ટમાં ખાલી 1 રાખ્યો એટલે મને એ ખબર પડી જાય કે મારું પાર્ટીશન તો સરખું પડે છે ને. તમે પાર્ટીશન જોયા વગર સીધું કોડિંગ નાખશો તો પછી તમને એ કન્ફ્યુઝન એટલું બધું થઈ જશે ને કે તમને જલ્દી એરર નહીં જડે કે કઈ જગ્યાએ શું ફોલ્ટ હતો. એટલે પહેલાં પ્રોપરલી જોઈ લેવાનું, પાર્ટીશન સરખું થાય પછી ડિઝાઇનિંગ શરૂ કરવાની. આ ક્લિયર બધાને? બરાબર છે. ફોન આવે તો કા સાયલેન્ટ કરી નાખો, કા ફ્લાઇટ મોડ મૂકી દો. ચાલો, સૌથી પહેલાં મારે એડ્રેસ મૂકવું, બરાબર. તો હું એક ટાઇટલ મૂકું, બીટેક શરૂ કર્યું, અહીં લખું અવર લોકેશન. આઉટપુટમાં આવીએ, ઓકે, અહીં અવર લોકેશન આવી ગયું છે, બરાબર. હવે આ 2 પેજ એક આપણે જે કન્ટેન્ટ છે ને આ સાવ ટચ ટુ ટચ આવે છે, બરાબર. તો બંને સાઈડ આપણે થોડીક સ્પેસ મૂકવી છે. તો બુટસ્ટ્રેપમાં એક કન્ટેનર કરીને ક્લાસ આવે કે જે પેજમાં બંને સાઈડ સ્પેસ મુકાવી શકે. તો આપણે એક નવા ડિવિઝનને કન્ટેનર આપી દઈએ રોની ઉપર. બરાબર છે. આ રિફ્રેશમેન્ટ. હવે જો મારું જે કન્ટેન્ટ હતું ને એ સાવ ટચ ટુ ટચ નથી આવતું, થોડુંક દૂર આવે છે, બરાબર. એટલે એનાથી શું થાય, ઘણીવાર કોઈને સ્ક્રીન પ્રોબ્લેમ હોય, કોઈ કાંઈ કવર ઓવર એની સ્ક્રીન ઉપર ચડાવ્યું હોય તો અને આપણી વેબસાઇટ વિઝિટ કરી હોય ને તો આપણો એક અક્ષર એની ફ્રેમની પાછળ સંતાઈ ન જાય, બરાબર છે. ચાલો, હવે આપણે અવર લોકેશન લખ્યું તો ત્યાં આપણી કંપનીનું એડ્રેસ બી લખવું પડશે. હું અહીંયા મારી રીતે ગમે એ એડ્રેસ લખું છું. નવી લાઈનમાં લખવું છે એટલા માટે હું BR ટેગ આપીશ. મારે આ સાઈડના લેફ્ટવાળા અડધા ભાગમાં જ તે મારે લખવું છે, એટલે એના ડિવિઝનની અંદર તે હું BR થીને શરૂ કરું છું. હવે હું અહીંયા મારું એડ્રેસ નાખું છું. તમે જે બી કંપની રાખો ને તમારું રિયલ એડ્રેસ નાખવું હોય તો તમે નાખી શકો. સર પણ ફોન સાયલેન્ટ કરી નાખો કે ફ્લાઇટ મોડમાં નાખી દો. જો મેં આ લોકેશનની નીચે લખ્યું એટલે એની નીચે BR કરીને આપ્યું હતું એટલે એની નીચે સળંગ આવી ગયું, બરાબર છે. હવે આ એડ્રેસ બહુ નાનું લાગશે, એનાથી મારું જે પેજ હશે એટલું બધું એટ્રેક્ટિવ નહીં લાગે, મોટું નહીં લાગે, બરાબર. તો મારે 2 એડ્રેસ નાખવા છે. હું અવર લોકેશનની બદલે એક હેડ ઓફિસનું લોકેશન નાખી દઉં અને એક બ્રાન્ચ ઓફિસનું. એવું કર્યું તો થોડાક વધારે પહેલાં થઈ જાય ને. બરાબર છે. આ થોડુંક હજી નાનું કરીએ, થોડુંક વધારે મોટું લાગે છે. અને આપણે CSS ને બી નાનું કરી શકીએ, આપણે સરળ રીતે જઈએ છીએ, બરાબર. ચાલો હવે સેમ ટુ સેમ હજી એક આવું લોકેશન એડ કરી દઈએ. BR આપીએ એટલે બધું એક લાઈનમાં ન આવી જાય, બરાબર. અને પાછું એક H3 એમાં ફરીવાર આ ટાઇટલ આપવાની જરૂર નથી, અવર લોકેશન, બરાબર. ફરીવાર B ટેગ એમાં હેડ ઓફિસ છે, અહીંયા બ્રાન્ચ ઓફિસ કરી નાખીએ. બરાબર, 2 એડ્રેસ થઈ ગયા છે. હવે આપણે એને CSS આપીએ ને થોડીક એની અલગ ઇફેક્ટ આપીએ, જોઈએ સારું લાગે છે કે નથી સારું લાગે. તો આખાને CSS મળી રહે એ માટે થઈને આપણે B ટેગ છે, BR ટેગ છે, એની પહેલાં એક ડીવ શરૂ કરીએ અને આ ડીવ પૂરું કરીએ.
એનું રીઝન એટલું જ છે કે ખાલી આ બંને છે એ અલગ પડી જાય. એક જ છે. તૂટેલું નથી ને બીજું છે ને એની માથે અટવાઈ ગયું સારું, ચાલો હવે આમાં એડ્રેસ સાથે એક મોબાઈલ નંબર ને એવું બધી ડિટેલ્સ પણ એડ કરીએ. સેમ વસ્તુ નીચેથી આપણે બીઆર ટેગ આપી અને બીજા લોકેશનમાંથી એક નંબર એડ કરીએ. આ કોલન કર્યું ને એ કોઈ કોડ નથી હો, એ તમે ખાલી ડિઝાઇનિંગના પર્પઝથી કરો છો. બરાબર, ચાલો હવે એ સિવાય હું મારું ઈમેલ આઈડી એડ કરી શકું ને મારું કન્ટેન્ટ વધારવા માટે. બીઆર આપીશ એટલે નવું જે ઈમેલ છે એ નવી લાઈનથી શરૂ થશે. આઈડી આવે છે ને કે નથી આવતો? બરાબર છે, અમારું કોન્ટેન્ટ વધતું જાય છે ધીરે ધીરે. હવે તમે જો તો આપણું ડિઝાઇન બગડી ગઈ છે. આ સાઈડનો જે પાર્ટીશન હતો એ અહીંયા આવી ગયો, તો ન આવવું પડે ને. તો આપણાથી ક્યાંક ડિવિઝનમાં ભૂલ થઈ ગઈ છે. ડિવિઝન ઓકે, એક એક્સ્ટ્રા ડિવિઝન અહીંયા શરૂ કર્યો એ પૂરો કરવાનો બાકી છે. આ ડીવ શરૂ થયો, આ ડીવ શરૂ થયો, પૂરો ક્યાં થાય છે બેટા? ક્યાંક લોચો થઈ ગયો છે. ઓકે, આ કોલેજ 6 વાળો પૂરો કરવાનો હજી બાકી છે. ઓકે, પરફેક્ટ આવી ગયું. બરાબર, આપણે એને અલગ પાડી દઈએ. કોલેજ 6 સુધીનું ઓકે છે. અહીંયાથી અહીં કરી દઈએ. કયો ડિવિઝન ક્યાંનો છે? આપણે એનો ડિવિઝન છે, એનો ડિવિઝન. અને 2 વાર ડીવ શરૂ થઈ ગયા. હું કાઢી નાખું છું એક્સ્ટ્રા ડીવ. ખાસ એ જોવાનું કે જેટલી વાર ડીવ શરૂ છે ને એટલી વાર પૂરા થવા જોઈએ, નહીંતર પ્રોબ્લેમ આવશે. બરાબર, આ કોલેજ 6નો ડીવ શરૂ થયો અને પૂરો થયો. એની પછી આ પહેલા એડ્રેસનો ડીવ શરૂ છે ને પૂરો થયો. આ બીજા એડ્રેસનો ડીવ શરૂ છે ને પૂરો થયો. ઓકે, સમજાણું કે ન સમજાણું કાંઈ? હવે અહીંયા તમે એડિશનલી સીએસએસની જે બી છે પ્રોપર્ટી, એ સીએસએસની પ્રોપર્ટી તમારે તમારી જાતે દેવાની છે એટ્રેક્ટિવ બનાવવા માટે. હું ખાલી તમને સ્ટ્રક્ચર બનાવતા શીખવાડું છું. બરાબર, માની લો કે તમારે ક્યાંય કલર કરવો છે, ક્યાંય બોક્સ શેડો કરવો છે, અને ઇફેક્ટ અલગ કરવી છે. ફોર એક્ઝામ્પલ, ઓવર લોકેશનનો કલર ચેન્જ કરવો છે, નીચે અંડરલાઇન કરવી છે, અને હાઇલાઇટ કરાવવું છે, તો એ સીએસએસ તમારી રીતે આપવાનું છે. બરાબર, એ સીએસએસ હું આપીશ તો હું જે સીએસએસ આપીશ સેમ જ તમે સીએસએસ આપશો, તો તમારા બધાનો પ્રોજેક્ટ સરખો થશે. એટલે તમારી ક્રિએટિવિટી તમારી રીતે જાતે એડ કરવાની.
હવે રાઈટ સાઈડ આવી જઈએ. રાઈટ સાઈડ જે 1 લખ્યું છે ત્યાં આપણે શું કરવાનું છે, આપણે એક ફોર્મ બનાવવાનું છે, ઇન્ક્વાયરી ફોર્મ. તો ઇન્ક્વાયરી ફોર્મમાં છે ને આટલી વસ્તુ કન્ફર્મ આવે. જે વ્યક્તિ ઇન્ક્વાયરી કરે છે એનું નામ આવે, જે વ્યક્તિ ઇન્ક્વાયરી કરે એનો કોન્ટેક્ટ કરી શકે એ માટે એનો ઈમેલ આઈડી આવે, એનો મોબાઈલ નંબર આવે, એને શું મેસેજ મોકલો છે એ મેસેજ આવે, અને સબમિટનું બટન આવે. બરાબર. તો ચાલો આ 1 લખી અહીંયા એન્ટર મારી દઈએ છીએ ડિવિઝન વિખાયા વગર, અને અંદર ફોર્મ શરૂ કરીએ છીએ. મેં 4 લેબલ મારી રીતે આપી દીધા છે અત્યારે ખાલી. તો 4 લેબલ રાઈટ સાઈડ આવી જાય છે. હવે આપણે ફોર્મના ફોર્મેટમાં વ્યવસ્થિત નાખીએ. પહેલાં ઉપર આપણે એક ટાઇટલ વ્યવસ્થિત આપીએ કે યુઝર વાંચી શકે. આ ઉપર જેટલું મોટું હેડિંગ આપ્યું છે H3 આપ્યું છે, તો અહીંયા એટલું જ આપ્યું એટલે આપણી ડિઝાઇન એક સરખી રહી. બરાબર. H3 ચાલો હવે યોર નેમ લખ્યું, એની બાજુમાં અથવા એની નીચે યુઝરની પાસે એક ઓપ્શન મળી રહ્યો, આપણે જ્યાં પોતાનું નામ એન્ટર કરી શકે. તો એની માટે આપણે કયો ટેગ આવશે? ઇનપુટ ટાઈપ. બરાબર ને? કે નહીં? જો જેટલું છે એની બાજુમાં યુઝરને એન્ટ્રી કરવાનો ઓપ્શન આવી જાય છે. બરાબર. હવે મેસેજનું હોય એ હંમેશા થોડુંક મોટું હોય, કારણ કે મેસેજ મોટો લખવાનો. તો એની માટે આપણે ટેક્સ્ટ એરિયા યુઝ કરશું. શું યુઝ કરશું? બરાબર છે. પણ હવે આ એવી કંઈ પ્રોપરલી અલાઇનમેન્ટમાં નથી. બરાબર. એક થોડુંક આમ છે, આ લેફ્ટ સાઈડ શરૂ થાય છે ને એક થોડુંક રાઈટ સાઈડ, જેવા લેબલ નાના મોટા એ પ્રમાણે આગળ પાછળ શરૂ થાય છે ને. તો હવે એના બદલામાં આપણે શું કરશું? તો કે દરેકની પછી એક BR આપી દઈએ. બરાબર. એટલે દરેક નવી વસ્તુ નવી લાઈનમાં જાય તો અલાઇનમેન્ટ ના ખરાબ થાય. બરાબર છે. પણ આપણે 50% પાર્ટીશન પાડ્યું છે તોય તે અહીંયા 50%નો 50% વધે છે. તો એ ખરાબ લાગશે ને. તમારી વેબસાઇટમાં મેક્સિમમ એરિયા જો કવર થયો ને તો જ તમારું વેબસાઇટનું કન્ટેન્ટ પરફેક્ટલી લોકોને લાગે, જોવાવાળાને. બરાબર છે. તો હવે બાકીની બધી CSS નથી, આ તો ખાલી એક ફોર્મની CSS આપું છું. એ પ્રમાણે તમારે બાકીની બધી CSS તો જાતે જ આપવાની. તો કે મારા જે ઇનપુટ ટાઈપ છે એને હું સ્ટાઇલ આપી અને થોડી વિડ્થ વધારી દઉં. સ્ટાઇલ ઇક્વલ ટુ વિડ્થ 100%. તમે ત્યાં વાતો કરતા નહીં, ત્યાં બધું રેકોર્ડ થાય છે, એ બધા ઓનલાઈન દેવાનું છે.
જે લોકો ઓનલાઈન ઇન્ટર્નશિપ કરતો હોય ને એ લોકોને આપણે ઓફલાઈન જે કાંઈ બી લઈએ ને એ રેકોર્ડિંગ થતું હોય એ બધું એને ત્યાં શેર કરવાનું છે. તો ચાલો હવે પહેલાં કરતાં થોડુંક સારું લાગે. હવે આને તમે બોર્ડર રેડિયસ કે કલર કે એવું બધું આપીને હજી એટ્રેક્ટિવ તમે બનાવી શકો. ફોર્મમાં હું બાકી રહ્યું સેન્ડનું કે સેવનું કે સબમિટનું બટન બાકી રહ્યું બરાબર. ચાલો બટન એ CSS આપીને તમારી રીતે એને થોડુંક એટ્રેક્ટિવ બનાવી નાખજો. કેવા કલરનું બેઝ બટન કરશે તો સારું લાગશે? અત્યારે હું બ્લુ કરું છું, તમે તમારી વેબસાઇટ પ્રમાણે કરી નાખજો. તો બ્લુ કરતાં બ્લેક કરી નાખું અને ફોન્ટ વ્હાઇટ કરી નાખું. બરાબર છે. અને હાઇટ વિડ્થ આપી શકો તમે, એને રેડિયસ આપી શકો. બરાબર છે. હા તમે અમથા આપી ખાલી તમને કહેવા માટે, બાકી કાંઈ બોર્ડર સારી નહીં લાગે. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ ખાલી સ્ટ્રક્ચર છે, આમાં તમારે એવું CSS નાખવાનું કે હજી એટ્રેક્ટિવ લાગે. તમારે કદાચ આ લોકેશનવાળો સેક્શન હજી નાનો લાગતો હોય ને, આપણે મેનેજ એવી રીતના કરવાનું છે કે લેફ્ટ અને રાઈટ બંનેની હાઇટ સરખી હોય એટલું કન્ટેન્ટ નાખવાનું. તો આમાં તમે હજી તમે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ઉમેરી શકો. એકના એક લોકેશનમાં 2 કે 3 હોઈ શકે ને, મોબાઈલ નંબર ઈમેલ આઈડી બધું. ચાલો આ બે વસ્તુ થઈ ગઈ. હવે નવા એની પછી નીચે જઈએ. અહીંયા નવો સેક્શન એડ કરવો છે. ત્યાં નવો સેક્શન કયો એડ કરવો છે કે તમે કોઈ પણ વેબસાઇટમાં જાઓ ને તો એનો ગૂગલ મેપ ત્યાં હોય કે ત્યાંથી તમે ટ્રેક કરી શકો કે એ જગ્યાએ કઈ રીતે પહોંચવું. બરાબર છે. તો એના માટે હવે નવી લાઈનમાં જવાનું છે એટલે નવો રો શરૂ કરવો પડશે. તો પહેલાં જોઈએ આપણો રો શરૂ ક્યાં થયો, તો એ પૂરો ક્યાં થાય? અહીંયા આપણો રો પૂરો થાય. બરાબર. તો એ રો પૂરો થાય એની પછી અમે નવો રો લઈ લેવાનો. હવે આ રો છે એ મારે આખા પાર્ટની અંદર મારે એક જ તે ઓબ્જેક્ટ જોઈએ છે, મેપ. આમાં મારે ડિવાઈડ કરવાની જરૂર નથી. ચાલો આ બે વસ્તુ લે. બરાબર છે. આમાં 12 કોલમ એટલા માટે લીધી કે મારે આમાં વધારે ભાગ નથી પાડવાના, એક જ ભાગમાં બધું જોતું છે. હવે સૌથી પહેલાં મારે મેપ મૂકવાનો છે. જેનો મેપ મારે મૂકવો હોય ને એ મેપ ઓલરેડી ગૂગલ મેપમાં પહેલાં તો હોવો જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ મારે IT હબનો મેપ મૂકવો છે તો હું IT હબનો મેપ ગૂગલ મેપમાંથી ને સર્ચ કરીશ. પછી અહીંયા ડાયરેક્શનમાં જાય છે, અથવા તો તમે સીધા ગૂગલ મેપમાં જઈને સર્ચ કરી શકો. ઇનશોર્ટ ગૂગલ મેપમાં જઈ અને આપણે એનો મેપ ફાઇન્ડ કરવાનો છે.
અહીંયા સર્ચ કરશું આપણે IT હબ સોફ્ટવેર. ટૂંકમાં તમારે જેનો બી મેપ મૂકવો હોય એ વસ્તુ અહીંયાથી આપણે ફાઇન્ડ કરશું. ફાઇન્ડ કરશું એટલે આપણે એમાં નીચે જવાનું. એમાં ક્યાંક શેરનો ઓપ્શન હશે એ તમારે ફાઇન્ડ કરવાનો. શેરના ઓપ્શનમાં ત્યાંથી દૂર ન રાખે ત્યાં નજીક આવી જશે તમારે. શેરના ઓપ્શનમાં જશું. શેરમાં ઓપ્શનમાં આપણને એમ્બેડ મેપનો ઓપ્શન મળશે. અહીંયા છે ને એમ્બેડ મેપ. સમયે સમયે ગૂગલ મેપનું ડિઝાઇન છે એ ચેન્જ થતું રહે, બરાબર. એટલે ક્યારેક એમ્બેડ મેપ નીચે હોય, ક્યારેક ઉપર હોય, ક્યારેક લેફ્ટ હોય, સાઈડમાં હોય, પણ નામ આ છે, બરાબર. ફાઇન્ડ કરી લેવાનું એમ્બેડ મેપ. એ કોડમાં જશું એટલે અહીંયા આપણને એક આઈ ફ્રેમનો કોડ મળશે. એ આઈ ફ્રેમનો કોડ કોપી મારી લેવાનો અને ઈ ફ્રેમ આપણે ક્યાં પેસ્ટ કરવાનું, આ આપણું ડિવિઝન જે શરૂ થયું અને પૂરું થયું એની વચ્ચે પેસ્ટ કરી દેવાની લાઈન, બરાબર. હવે આપણે સેવ કરીએ અને આઉટપુટમાં આવીએ. રિફ્રેશ મારી એટલે જો મેપ આવી ગયો. પણ હવે આપણે તો કોલેજ 12 લીધું છે, 12 કોલમ વાપરી છે, તો આ કેમ આખા સ્ક્રીનમાં ન આવી? તેની વિડ્થ આપણે સેટ કરવી પડશે. ચાલો હવે આપણે એની અંદર વિડ્થ સેટ કરીએ, બરાબર છે. તો આ જે આઈ ફ્રેમ મૂક્યું ને એ આઈ ફ્રેમમાં અહીંયા જો એને વિડ્થ સેટ કરી છે 600 પિક્સેલ, બરાબર. તો એ 600 છે ને એ ખાલી 600 લખ્યું ને એટલે એ પિક્સેલમાં ગણાય. એટલે અહીંયા હું 100 કરી અને % કરી નાખીશ, બરાબર, અને સેવ કરી નાખીશ. આઉટપુટમાં આવીશ અને રિફ્રેશ કરીશ એટલે મારી જે 12 કોલમ હતી ને એ 12 કોલમના વિડ્થમાં એ વસ્તુ થઈ ગઈ. સમજાણી કે ન સમજાણું? બરાબર. ચાલો હવે આ પેજમાં સૌથી ઉપર તમે હેડર કરી નાખ્યું છે. એની નીચે તમે આવી રીતના 2 લોકેશન મૂકી દીધું છે અને એની નીચે આવી રીતે મેપ મૂકી દીધો છે અને એની નીચે એક ફૂટર બનાવવાની ડિઝાઇન આપીશ. એ ફૂટર મૂકી દેવાનું. બસ કોન્ટેક્ટ પેજમાં આપણે મિનિમમ આટલું કરવાનું. આ સિવાય દરેક કંપનીના સોશિયલ મીડિયાનું ઇન્ટિગ્રેશન હોય. જો તમારે એ કરવું હોય તો એ પણ તમે કરી શકો. અહીંયા જો સ્પેસ વધી છે ને ત્યાં ફેસબુકના ની બધા ઇમેજ ટેગથી આઇકોન લઈને એન્કર ટેગથી તમે લિંક કરાવી શકો, બરાબર. કઈ રીતે લિંક કરાવશું? હું એક લિંક કરાવું, બાકીના સોશિયલ મીડિયા તમારી રીતે તમે લિંક કરજો. સૌથી પહેલાં આપણે ઉપર આવી જવી હેડ ઓફિસ છે, એમાં આપણે મૂકીએ. ચાલો હેડ ઓફિસ અહીંયા પૂરું થાય છે. અહીંયા BR ટેગ લઈએ. પહેલાં એન્કર ટેગ લેવાનું, બરાબર. એન્કર ટેગ HREF = : હવે અહીંયા તમારે જે સોશિયલ મીડિયા ખોલાવડાવવું હોય ને એની પ્રોફાઇલમાં છે એની URL મૂકી દેવાની. ફોર એક્ઝામ્પલ મારે IT હબનું ઓપન કરાવવું છે. તો આ જે URL છે ને આ URL કોપી મારી લેવાની પ્રોફાઇલ ખોલીને. ત્યાર પછી આ એન્કર ટેગના HREF ની અંદર URL પેસ્ટ કરી દેવાની, બરાબર. હવે અહીંયા સ્લેશ કરી અને એન્કર ટેગ પૂરો કરી દેવાનો અને અહીંયા વચ્ચે આપણે ઇમેજ ટેગથી ફેસબુકનો આઇકોન મૂકી દઈશું. IMG SRC = : અને અહીંયા આપણી જે ફેસબુકની કે ઇન્સ્ટાગ્રામની કે જે ઇમેજ હશે ને એનો આઇકોન મૂકશું. હું તમને એક ઇમેજ મૂકીને બતાવું. સૌથી પહેલાં ગૂગલમાંથી એક ઇમેજ ડાઉનલોડ કરી લઈએ. જ્યાં આપણી HTML ની ફાઇલ છે ને એની બાજુમાં તે આપણે ઇમેજ મૂકશું.
જો આવી ગઈ ઇમેજ ઉપર ક્લિક કરીશ તો જો હું ક્લિક કરું છું તો જેવું ક્લિક કરે એટલે એનું ઇન્સ્ટાગ્રામ ખુલી ગયું બરાબર. આને સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન કહેવાય. પણ આવડી મોટી ઇમેજ ન હોય, આઇકોન ન હોય. ઇમેજ હોય, આઇકોન આવડો મોટો ન હોય. તો એને આઇકોન માટે નાનો કરવા માટે આપણે એની વિડ્થ સેટ કરશું બરાબર. ક્યાં ઇમેજ છે, ઇમેજની અંદર CSS એપ્લાય કરશું. સ્ટાઇલ ઇક્વલ ટુ ડબલ કોમા વિડ્થ આપી દઈએ. હાઇટની એ આપવાની જરૂર પડે, ખાલી વિડ્થ આપશું એટલે હાઇટ ઓટોમેટિક સેટ થઈ જાય. વિડ્થ આપું છું 15px. અલગ અલગ વિડ્થ આપી અને ચેક કરી લેવાનો કે મારી જે ડિઝાઇન જોઈએ છે એ ડિઝાઇનમાં મને મળે છે. ના, 15માં બહુ વધારે પડતું નાનું થઈ ગયું બરાબર છે. તો હું 15 ના 25 કરી નાખું. બરાબર છે. હજી મોટું જરૂર છે તો હજી મોટું હું ચેન્જ કરતો નથી, તમારી રીતે જુઓ બરાબર. એવું તમે કરી શકો, બે એડ્રેસની વચ્ચે આમાંય તે થોડાક સોશિયલ મીડિયા નાખો, આમાંય નાખો. પછી જેમ તમે એક સોશિયલ મીડિયાના આઇકોન મૂકી એમ તમે મલ્ટિપલ નાખી શકો. હું આની આ જ વસ્તુ કોપી કરું છું, પણ તમારે કોપી નથી કરવાની. તમારે એક ઇન્સ્ટાગ્રામ મૂકવાનું, એક ફેસબુક મૂકવાનું, એક લિંકડિન મૂકવાનું, એમ અલગ અલગ, એક ટ્વિટર એક્સ મૂકવાનું, એમ અલગ અલગ ટાઈપના સોશિયલ મીડિયા મૂકવાના. એટલે થોડીક લાઈન થઈ જાય, 5-7 સોશિયલ મીડિયા ત્યાં દેખાય. બધાની અલગ અલગ ઇમેજ દેખાય, અલગ અલગ લિંક દેખાય. સમજાણું? આ રીતે કોન્ટેક્ટ પેજ આપણે બનાવવાનું છે. બની જાય? ટ્રાય કરો બધા બરાબર. રેકોર્ડિંગ સ્ટોપ કરી